નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું છે। પૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના ઓલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પૂર્વ પીએમ મનમોહન સિંહનું દિલ્હીની ઓલ એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે। કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। આજે સાંજે તેમની તબિયત બગડ્યા બાદ તેમને ઓલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું। 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે। તેઓ લાંબા સમયથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા। આ પહેલાં પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।